વિદ્યાર્થી મિત્રો ડીજીકોડર લર્નિંગ એપની ચેનલ ઉપર હું જતીન પટેલ આપનું સ્વાગત કરું છું। એક ખૂબ જ એવા ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ સાથે અને ખૂબ જ મજાનો એક પોઈન્ટ જીટીયુ હવે રજૂ કર્યો છે। એકચ્યુઅલી કોલેજો બંધ છે, છોકરાઓને એવું છે કે આપણું ભણવાનું બધું ઇઝી થઈ જશે, પણ સાથે સાથે એક નવું પાછું કંઈક નવું જીટીયુએ તમને સામે રજૂ કરી દીધું છે। અને જે લાભ મળ્યો છે એ કયા છોકરાઓ છે તો કે 7th સેમિસ્ટર બેચલર ઓફ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સને। ઓકે, જીટીયુએ જે એમનો પ્રોજેક્ટ હતો એને કંઈક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બનાવી દીધી છે। 7th સેમમાં પ્રોજેક્ટ આવતો હતો એનું એને નામ આપી દીધું છે સમર ઇન્ટર્નશિપ। સબ્જેક્ટ કોડ છે 317001। આખો એક નવો સબ્જેક્ટ્સ કે જેને સમર ઇન્ટર્નશિપ કહી શકાય એ આવ્યો છે। ઓકે, કોના માટે? બ્રાન્ચ ઓફ બેચલર ઓફ એન્જિનિયરિંગ કોર્સના 7th સેમિસ્ટરના સ્ટુડન્ટ્સ હોય કે જેમનું 6થું સેમિસ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે। ઓકે, જો હવે તમને ડિસ્કસ કરું છું આખી ઓલ થિંગ્સ, નો વરી, છેલ્લે સુધી વિડીયો જોજો। ઓકે, એઝ પર ધ સિલેબસ ઓફ ધીસ સબ્જેક્ટ સ્ટુડન્ટ વિલ હેવ ટુ અંડરગો સમર ઇન્ટર્નશિપ ફોર ધ 2 વીક્સ। તમને સિલેબસ હું કરું છું, ઓકે, જે પણ સિલેબસ છે એનું પણ ડિસ્કશન થશે, નો વરી। ઓકે, તમારે અહીંયા કીધું છે 2 વીક્સ આફ્ટર કમ્પ્લીશન ઓફ 6th સેમિસ્ટર। તમારું 6થું સેમ પૂરું થાય મિત્રો, એના પછી તમારે 2 વીકની ઇન્ટર્નશિપ લેવાની છે, 15 દિવસની, અને એનો રિપોર્ટ તમારે કોલેજમાં સબમિટ કરવો પડશે, સમર ઇન્ટર્નશિપ રિપોર્ટ એન્ડ ઓફ દેટ। ઓકે, for the successful completion of the course student will require to undergo the summer internship as per the prescribed format and duration, એટલે કે 15 દિવસનું। ઓકે, looking to prevailing the situation of COVID-19 pandemic student will start their internship 24 મે 2021, એટલે કે 24 તારીખ, આ 24 તારીખથી તમે સ્ટાર્ટ કરી શકો છો અને તમારે કમ્પ્લીટ કરી દેવાનું છે 16 તારીખથી। તમને તારીખ એટલા માટે આપી છે કે તમારું 7th સેમિસ્ટરનું ટર્મ નજીકના સમયમાં શરૂ થઈ જવાનું છે અને એના પહેલાં તમારે આ 15 દિવસની ઇન્ટર્નશિપ પૂરી કરવાની છે। તો એ લોકોનું એવું કહેવું છે કે તમે 16 તારીખ પહેલાં તમારી ઇન્ટર્નશિપ છે પૂરી કરી દો। ઓકે, એના માટે સ્પેશિયલ સર્ક્યુલર આવેલો છે। સમર ઇન્ટર્નશિપ સ્ટાર્ટેડ બિફોર ધ 24। જો તમે 24 મે પહેલાં જો આ ઇન્ટર્નશિપ શરૂ કરી દીધી હોય તો પણ એ તમારી 2 વીકની તો હોવી જ જોઈએ। ઓકે, ચલો હવે આ જે સમર ઇન્ટર્નશિપ જે છે એનું જે ડિટેલ સિલેબસ છે અહીંયા લિંક આપેલી છે, આપણે પણ હમણાં અહીંયા એનું ડિસ્કશન કરીએ છીએ, નો વરી। ઓકે, તો બધા જ જેટલા બેચલર ઓફ એન્જિનિયરિંગવાળા સ્ટુડન્ટ્સ આ વિડીયો જોઈ રહ્યા છે અથવા તો તમારા કોઈ મિત્રો હોય તો એને તમે આ શેર કરી શકો છો। ઓકે, ચલો તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે એ જે છે જે સિલેબસ છે એની અંદર શું ઇન્ક્લુડ કરેલું છે એ જોઈ લઈએ। તો મિત્રો તમે અહીંયા હવે સિલેબસ જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર, બધાને સારી રીતે દેખાતું હશે। ઓકે, તો સૌથી પહેલાં કહી દઉં, બીવાળા સ્ટુડન્ટ્સ છે 7મા સેમિસ્ટરમાં કે જેનું 6થું સેમ પતી ગયું છે અને તમારે આ સમર ઇન્ટર્નશિપ કમ્પ્લીટ કરવાની છે। સૌથી પહેલાં એક વ્યવસ્થિત તમને હાશકારો થાય એવા ન્યૂઝ આપું તો આની અંદર તમારું કોઈ પેપર નહીં થાય। ઓકે, આની અંદર તમારા વાઇવાસ છે કે જે એક્સટર્નલ વાઇવાના 80 માર્ક છે અને તમારી કોલેજ તમને 20 માર્ક મૂકીને આપશે ઇન્ટર, એમ કહીને 100 માર્કનું છે। ટોટલ એની ક્રેડિટ્સ 2 છે। ઓકે, પ્રેક્ટિકલની 4 ક્રેડિટ છે। તો જોઈએ તો આની અંદર ડિટેલિંગમાં શું છે, તો તમને એવું કહે છે કે ધ ડ્યુરેશન ઓફ ઇન્ટર્નશિપ વિલ ધ 2 વીક્સ। 2 વીકની ઇન્ટર્નશિપ છે આફ્ટર કમ્પ્લીશન ઓફ 6th સેમિસ્ટર। તમારું 6th સેમિસ્ટર કમ્પ્લીટ થાય એટલે બિફોર ધ કમેન્સમેન્ટ ઓફ ધ સેમિસ્ટર 6। ઓકે, ચલો, એટલે કે સેમિસ્ટર 7 સ્ટાર્ટ થાય એના પહેલાં। ફોર ધ 5 ઓપ્શન વિલ બી અડોપ્ટેડ બાય ધ સ્ટુડન્ટ્સ। તમને એક 5 ઓપ્શન લેવાનું કીધું છે જેની ચર્ચા મારે કરવી છે, 5 ઓપ્શન। તો હું એક પછી એક બધા ઓપ્શનની ચર્ચા કરવાનો છું। ઓકે, તો જોઈએ, સૌથી પહેલો ઓપ્શન છે ઓફલાઈન ઇન્ટર્નશિપ ઇન ધ ઇન્ડસ્ટ્રી। તમે ઇન્ડસ્ટ્રીની અંદર ઓફલાઈન ઇન્ટર્નશિપ કરી શકો છો। તો કોઈ બી ઇન્ડસ્ટ્રી તમારા આજુબાજુમાં હોય, આપણી ફિલ્ડ રિલેટેડ, મીન્સ કે ઇલેક્ટ્રિકલના કોઈ સ્ટુડન્ટ્સ હોય તો ઇલેક્ટ્રિકલની ફિલ્ડ રિલેટેડ છે, તમે કોઈ મિકેનિકલ, સિવિલ, કોમ્પ્યુટર, એની બ્રાન્ચ ઓફ દેટ બેચલર ઓફ એન્જિનિયરિંગ સબ્જેક્ટ રિલેટેડ તમે કરી શકો છો। જો શું લખ્યું છે, internship in the industry subject to permission from the government and concerned industry subject to condition of the following: the SOP issued by the government and written consent of the student and the parents। એટલે કે અત્યારે કોવિડ ચાલી રહ્યો છે, તમે ઓફલાઈન ઇન્ડસ્ટ્રીમાં ગવર્મેન્ટના રૂલ્સ રેગ્યુલેશન સાથે, કંપનીના રૂલ્સ રેગ્યુલેશનને ફોલો કરીને તમે આ વસ્તુ કરી શકો છો। સ્ટુડન્ટ ઇઝ સપોઝ ટુ પ્રોડ્યુસ ડ્યુરિંગ ધ જોઇનિંગ લેટર એન્ડ રિલીવિંગ લેટર વન્સ ઇન્ટર્નશિપ ઇઝ કવર ઇન કેસ ઓફ ઓફલાઈન। એટલે કે ઓફલાઈન ઇન્ટર્નશિપ જો તમે કરી રહ્યા છો, તમારે જોઇનિંગ લેટર અને રિલીવિંગ લેટર, એટલે મીન્સ કે એ લોકો આપે કે ભાઈ આ તારીખથી આ તારીખ સુધી એમણે ઇન્ટર્નશિપ કરી છે। બીજી કોઈ ઓનલાઈન ઇન્ટર્નશિપ હોય તો ઓનલાઈન ઇન્ટર્નશિપ પણ તમે કરી શકો છો, કોઈ ઇન્ડસ્ટ્રી છે, કોઈ એજન્સીસ છે એની સાથે। તો 2 ઓપ્શન છે, ઓફલાઈન ઇન્ટર્નશિપ, ઓનલાઈન ઇન્ટર્નશિપ ઇન ધ ઇન્ડસ્ટ્રી। ઓકે, ચલો, ત્રીજો શું પોઈન્ટ છે તો કે સેમિનાર। તમે કોઈ આ ઓનલાઈન સેમિનાર થતા હશે, તમે ઘણી બધી કોલેજોના પોસ્ટર્સ જોતા હશો, તો એમાં લખ્યું હશે કે ભાઈ ચલો ઇલેક્ટ્રિકલ છે તો કે ભાઈ સોલર રિલેટેડ કોઈ વસ્તુ છે, બુલેટ ટ્રેન રિલેટેડ કંઈક છે, અથવા તો કોઈ આપણા મેટલેબ રિગાર્ડિંગ કંઈ છે, મિકેનિકલના સ્ટુડન્ટ્સ હોય તેમના કેડના રિગાર્ડિંગ કોઈ સેમિનાર થતા, તો એ બધા સેમિનાર તમે
કરી શકો છો, એમાં પાર્ટિસિપેટ કરી શકો છો અને એ લોકો સર્ટિફિકેટ્સ પણ આપે છે. તો એ જે કોર્સ છે એનું સર્ટિફિકેટ તમે લઈ શકો છો. ધ સેમિનાર બાય ધ સ્ટુડન્ટ્સ અંડર મેન્ટરશિપ ઓફ ધ ફેકલ્ટી એન્ડ ધ ટોપિક શેલ બી એઝ પર ધ યુજી સિલેબસ ટોપિક, એટલે કે સેમિનાર તમે કરી શકો છો, સેમિનાર ભરી શકો છો. બીજું, પ્રેઝન્ટેશન ઓફ કોન્સોલિડેટેડ રિપોર્ટ ઓન ધ સર્વે ઓફ ધ મટીરિયલ યુઝ ફોર ધ રિસ્પેક્ટિવ બ્રાન્ચ ઓફ ધ સ્ટુડન્ટ. તમે એક રિપોર્ટ્સ તમે બનાવી શકો છો, પ્રેઝન્ટેશન રિપોર્ટ્સ. ઓકે, ધ વર્ક શુડ ઓલ્સો સ્ટડી ઓફ કેટલોગ, પ્રાઇઝ લિસ્ટ, સ્પેસિફિકેશન, એટલે મીન્સ કે તમારું પ્રાઇઝ લિસ્ટ હોય, કેટલોગ હોય, એની અંદર રિપોર્ટ્સમાં ટેકનિકલ બાબતો હોય, એમાં કંઈક તમારા ડ્રોઈંગ હોય, સર્કિટ ડાયાગ્રામ ને બધું હોય. અને વર્ક શેલ બી કેરીડ અંડર ધ ગાઈડન્સ ઓફ ધ ફેકલ્ટી, તમારા જે ફેકલ્ટી મેમ્બર છે એના અંડરમાં તમારે આ કામ કરવાનું છે, ગાઈડન્સમાં. અને એ રિપોર્ટ તમે સબમિટ કરી શકો છો. ઇટ શેલ બી ડન બાય ઓનલી વન સ્ટુડન્ટ્સ, એટલે કે એવું નથી પેલા ડિઝાઇનમાં 5 7 7 8 છોકરા હોય, તમારે એકલાએ આ કરવાનું છે. ઇટ શુડ બી કમ્પ્લીટેડ ઇન્ડિવિજ્યુઅલી, તમારે જાતે પૂરું કરવાનું છે. અને લાસ્ટ ટોપિક છે મિની પ્રોજેક્ટ છે. તો મિની પ્રોજેક્ટ પણ તમે કરી શકો છો. ઓકે, તો કે એમાં સમ સ્યુટેબલ ટોપિક રિલેટેડ ટુ રિસ્પેક્ટિવ બ્રાન્ચ, તમારી બ્રાન્ચ પ્રમાણે તમે ટોપિક લઈ શકો. અને એમાં ફેબ્રિકેશન, એક્સપેરિમેન્ટલ રિઝલ્ટ, સિમ્યુલેશન હોય, પ્રોગ્રામિંગ હોય, એપ્લિકેશન ડેવલપમેન્ટ હોય, એવું બધું તમે કરીને તમે ત્યાં જણાવી શકો છો. ઓકે, પણ પ્રિફરેબલી એ સિંગલ સ્ટુડન્ટ શુડ ડી ઇટ, એટલે કે મીન્સ કે તમારે એકલાએ જાતે દરેક સ્ટુડન્ટ્સે આ કરવાનું છે. ઓકે, ચલો હવે આના પછી ધારો કે આ વસ્તુ કરી, એના પછી તમારે શું કરવાનું, તો કે સ્ટુડન્ટ ટુ પ્રિપેર ડિટેલ રિપોર્ટ, તમારો રિપોર્ટ કોલેજને જમા કરવાનો છે. ઓકે, અને એક કોપી રિપોર્ટ કેપ્સ્યુડ ઇન ડિપાર્ટમેન્ટ ફોર રેકોર્ડ, તમારી એક કોપી તમારે ડિપાર્ટમેન્ટમાં આપવાની છે. એ સ્ટુડન્ટ મન બી અસાઇન ઇટ ધ ફેકલ્ટી ઓફ ધ મેન્ટર, તમને કોલેજમાંથી એક ફેકલ્ટી આપશે, અને જો તમે ઇન્ડસ્ટ્રી સાથે પણ કનેક્ટ છો તો ત્યાંથી પણ તમારો એક કો મેન્ટર હોય. બીજું, ધ ઇવોલ્યુશન ઓફ ધ વર્ક ડન બાય ધ સ્ટુડન્ટ વિલ કેરી આઉટ બાય આફ્ટર 2 વીક બાય ઇન્ટરનલ એન્ડ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ એક્ઝામિનર, એટલે કે તમારી 2 વીકની ઇન્ટર્નશીપ પતી જાય અને પછી ઇન્ટરનલ અને એક્સટર્નલ એક્ઝામિનર તમને એ વર્ક તમારું જોશે, ઇવોલ્યુશન કરશે. ઓકે, ચલો, એક્સટર્નલ એક્ઝામિનર તમને 80 માર્ક આપશે અને ઇન્ટરનલ એક્ઝામિનર તમને 20 માર્ક આપશે, એમ કહીને 100 માર્ક્સ તમારા ટોટલ સબ્જેક્ટના થશે. ધ પ્રેઝન્ટેશન બાય સ્ટુડન્ટ્સ ઇન ધ પ્રેઝન્સ ઓફ ઓલ સ્ટુડન્ટ ઇઝ ડિઝાયરેબલ, તમારું જે પ્રેઝન્ટેશન છે એ ફરજિયાત થશે. ઓકે, તો આ તમને માસ્ટર્સ માટે અથવા કોઈ જગ્યાએ તમે પ્રેઝન્ટેશન સ્કિલ તમારી ઇમ્પ્રૂવ થાય એના રિગાર્ડિંગ આ થોડું સ્ટેપ ભરેલું છે. ઓકે, બીજું, સ્ટુડન્ટ શુડ પ્રોડ્યુસ ધ સક્સેસફુલ કમ્પ્લીશન સર્ટિફિકેટ ઇન કેસ ઓફ ઓફલાઈન ઓનલાઈન ઇન્ટર્નશિપ ઇન ધ ઇન્ડસ્ટ્રી, એટલે કે તમે ઇન્ડસ્ટ્રીમાં જો કર્યું હોય તો તમારે ઓનલાઈન ઓફલાઈન જે પણ તમે ઇન્ટર્નશિપ કરી છે એનું સર્ટિફિકેટ તમારે ત્યાં જમા કરાવવું પડશે. ઓકે મિત્રો, તો અહીંયા મેં તમને ડિટેલ વસ્તુ આપી છે. ધારો કે તમને કોઈ વસ્તુમાં એવું લાગે ડાઉટફુલ છે, અથવા મારાથી પણ કોઈ ભૂલ થઈ હોય અથવા તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હોય કોઈ વસ્તુ સમજવામાં, તો તમે મને કમેન્ટ્સ કરીને જણાવી શકો છો, જેથી બીજા બધા મિત્રોને પણ એ વસ્તુની હેલ્પ થશે. ઓકે મિત્રો, અહીંયા સુધી રાખીએ. સૌથી પહેલાં બધા ઘરે સેફ રહેજો. થેન્ક યુ.